સામાન્ય રીતે દિવાળીનો તહેવાર રોશની અને આનંદનું પર્વ ગણાય છે, પરંતુ આ વખતે સુરત માટે દિવાળીની રાત આગ અને અફરાતફરીથી ભરેલી રહી. એક તરફ આખું શહેર દિવાળીના ઉત્સવમાં ડૂબેલું હતું, ત્યારે બીજી તરફ સુરતનો ફાયર વિભાગ આખી રાત સતત દોડતો રહ્યો. માત્ર 24 કલાકના સમયગાળામાં સુરત શહેરમાં 125 જેટલા આગના બનાવો નોંધાયા છે. ફટાકડાને કારણે લાગેલી આ આગની ઘટનાઓએ અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને મિની બજાર અને એન્થમ સર્કલ પાસે તો ફટાકડાની દુકાનોમાં જ આગ લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘરોમાં, મીટર પેટીમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના કોલ સતત આવતા રહ્યા. આખી રાત ઉધના, પાંડેસરા, મોટા વરાછા સહિતના અનેક વિસ્તારોમાંથી ફાયર વિભાગને સતત કોલ મળતા રહ્યા. ફાયર વિભાગના જવાનોએ તુરંત કાર્યવાહી કરીને અનેક મોટી દુર્ઘટનાઓને ટાળી છે. ફરી એકવાર આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે તહેવારોની ઉજવણી દરમિયાન સાવધાની રાખવી કેટલી જરૂરી છે.